નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવસભરની ટોપ 18 ખબરો. આપની સાથે હું છું ઝરણા. કરજણમાં ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર મોટો કટાક્ષ કર્યો. કરજણથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે 25 કરોડમાં ખરીદવાના કોંગ્રેસના આક્ષેપ સામે મુખ્યમંત્રીએ કહ્યું કે 25 કરોડમાં તો હું આખી કોંગ્રેસ લખી લઉં. તેમણે કહ્યું કે ધારાસભ્યની કોઈ ખરીદી નથી થઈ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભાજપના ધારાસભ્યને કોંગ્રેસે ઓફર આપી હતી. તેમણે ઓફર આપનાર કોંગ્રેસી અંગે ખુલાસો કરવાની પણ તૈયારી દેખાડી છે. કોઈ ખરીદીની વાત જ નથી. ઉલટાનું હું કહી શકું એમ છું કે ભારતીય જનતા પાર્ટીના કેટલા ધારાસભ્યને કોંગ્રેસનો કયો આગેવાન શું ઓફર કરી આવી રહેવા જો ને ભાઈ, બધી જ બધું જૂઠી વાત છે. મેં તેથી કીધું હતું 25 કરોડમાં આખી કોંગ્રેસ લઈ લો. તો વડોદરામાં ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયેલા ચપ્પલ બાબતે મુખ્યમંત્રીએ કરજણમાં પ્રતિક્રિયા આપી. તેમણે આ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી કોંગ્રેસે સંયમમાં રહેવા ચેતવણી આપતા રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ બોખલાઈ ગયા છે. તેમણે કહ્યું કે ચપ્પલ કાંડ પાછળ કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસને ચેતવણી આપું છું આ મંચ ઉપરથી કે મહેરબાની કરીને સંયમમાં રહેજો. મારો ભાજપનો કાર્યકર્તા સંયમમાં છે ત્યાં સુધી સારું છે, બાકી ભારે પડી જવાનું છે. અમારો કાર્યકર્તા સંયમમાં છે ત્યાં સુધી ઘણું છે. આવી એક પણ અંતર મારો કાર્યકર્તા ચલાવશે ને ઈંટનો જવાબ પથ્થરથી આપશે. આ તાકાત તમારી છે. ગુજરાતી ફિલ્મોના સદાબહાર સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોનાને કારણે મંગળવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા અને ગુજરાતી સિને જગતમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો. નરેશભાઈના કરોડો ચાહકો શોકમાં ગરકાવ થયા. ગુજરાતની આ જુગલ જોડી જીવનભર એક જ સ્ટેજ પરથી પરફોર્મન્સ આપતી રહી, પરંતુ જ્યારે દુનિયાને અલવિદા કહેવાનો સમય આવ્યો ત્યારે પણ 48 કલાકના સમયગાળામાં બંને અંતિમ શ્વાસ લીધા. 25 ઓક્ટોબરે મહેશ કનોડિયાના નિધનથી પરિવાર અને વિશાળ ચાહક વર્ગ શોકગ્રસ્ત હતો. ત્યાં જ કોરોના સામે જંગ લડી રહેલા નરેશ કનોડિયાના નિધનના સમાચારે વધુ આઘાત આપ્યો. ગાંધીનગર સ્થિત 20 ઓક્ટોબરે કોરોના થયા બાદ નરેશ કનોડિયાની અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. નરેશભાઈની વિદાયથી ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાન તેમજ તેમના વતન કનોડાથી લઈને ગુજરાતના ગામે ગામ ફેલાયેલા તેમના ચાહકોને મોટો આંચકો લાગ્યો. ગાંધીનગરમાં સેક્ટર 30 સ્થિત સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા. એ પહેલા અંતિમ દર્શન સમયે પરિવારજનો, સાથી કલાકારો અને ચાહકો પહોંચ્યા. મહેશ નરેશની જોડીની વિદાયની વાત કરતા કરતા હિતુ કનોડિયા ભાવુક થઈ ગયા. મહેશભાઈ, નરેશભાઈ સાથે જીવ્યા, સાથે મર્યા. એક બે ભાઈના પ્રેમની મિસાલ કાયમ કરીને ગયા છે. સમાજ માટે, બધા માટે ખૂબ એમણે પ્રેમ, કુટુંબ માટે પ્રેમ, બધા માટે સાથે રહીને એ લોકોએ એક કલાકાર તરીકેની પોતાની ખૂબ મોટી ફરજ બજાવી છે. અને હવે સ્વર્ગની અંદર મને લાગે છે મહેશ નરેશ એન્ડ પાર્ટીની ધમાલ ચાલતી હશે. મહાદેવ હર. માત્ર 2 દિવસના ગાળામાં બંને મોભીને ગુમાવી દેનાર કનોડિયા પરિવારને પ્રધાનમંત્રી મોદીએ સાંત્વના પાઠવી. બંને ભાઈઓ સાથેની યાદગાર તસવીર ટ્વીટ કરીને પ્રધાનમંત્રીએ લખ્યું કે 2 દિવસના સમયગાળામાં આપણે મહેશભાઈ અને નરેશ કનોડિયાને ગુમાવ્યા છે. વિશ્વભરમાં ગુજરાતી સંસ્કૃતિ, સંગીત, રંગમંચનો વ્યાપ વધારવામાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય. સમાજના છેવાડાના વર્ગના ઉત્થાન માટે તેઓ ખૂબ પ્રયાસરત રહ્યા. अन्य एक ट्वीट में प्रधानमंत्री नरेश कनोडिया ने श्रद्धांजलि आपी. राम लखन की जोड़ी, राम लक्ष्मण की जोड़ी जो बोलते थे, हमें समझ में नहीं आता था, लेकिन आज हमें महसूस हो रहा है, समझ में आ रहा है कि किस तरह बप्पा ने, महेश बप्पा ने पूरी तकलीफ अपने ऊपर ली और राम होने के नाते, बड़े भाई होने के नाते उन्होंने विदाई ली. और नरेश जी जो दो मिनट भी नहीं रह पाते थे उनके बिना, उनके पीछे पीछे चल दिए. आ बन्ने भाईओनी विदाई थी खरेखर कला जगत એટલે કે સિનેમા અને સંગીતના ક્ષેત્રે ખરેખર એક યુગનો અંત આવ્યો છે.
મહેશભાઈ અને અમે લોકો જ્યારે મળતા ત્યારે હું એમને કહેતો કે તમારી રામ લક્ષ્મણની જોડી છે, ત્યારે એ મને રમૂજમાં કહેતા કે હા, અમે બંને રામ લક્ષ્મણ છીએ અને તું અમારો રાવણ છે. તો બસ ભગવાન એમની આત્માને શાંતિ આપે. 77 વર્ષીય નરેશ કનોડિયાએ 4 દાયકા સુધી ગુજરાતી સિને જગતને ધબકતું રાખ્યું. 1943ની 20મી ઓગસ્ટે કનોડામાં જન્મેલા નરેશ કનોડિયાના પિતા એક સામાન્ય મિલ કામદાર હતા. સંઘર્ષ કરી તેઓ ગુજરાતના મેગા સ્ટાર બન્યા. તેઓ ધારાસભ્ય પણ રહ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શ્રદ્ધાંજલિ આપતા નરેશ કનોડિયા સાથેની તસવીર શેર કરી. તો અભિનેતા નરેશ કનોડિયાના નિધન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત અને સિને જગતને મોટી ખોટ પડી છે. તેમણે કહ્યું કે ભાજપે પણ સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. આપણે ગુજરાતને મોટી ખોટ પડી છે, સિને જગતને પણ, ગુજરાતી ચલચિત્રોને પણ ખોટ પડી છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પણ બંને સંનિષ્ઠ નેતાઓ હતા, ભાજપને પણ ખોટ પડી છે. અન્ય સમાચારો જોઈએ તો સ્ટેચ્યુ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કેવડિયામાં પ્રવાસીઓ હવે ક્રૂઝ બોટની સફર પણ માણી શકશે. પ્રધાનમંત્રી મોદી 30મી ઓક્ટોબરે કેવડિયામાં જંગલ સફારીના લોકાર્પણ બાદ ક્રૂઝ બોટનું પણ લોકાર્પણ કરશે. મોદી ક્રૂઝ બોટમાં જ શ્રેષ્ઠ ભારત ભવન સુધીની 6 કિલોમીટરની સફર કરશે. વારાણસીમાં ગંગા નદીમાં ચાલતી ક્રૂઝની જેમ જ નર્મદામાં પણ આ સેવા શરૂ થશે અને આ માટે 3 જેટી બનાવવામાં આવી છે. એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે, બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે અને ત્રીજી જેટી સ્ટેચ્યુની બિલકુલ પાછળ બનાવાઈ છે. આ જેટી ઇમરજન્સી જેટી છે. ક્રૂઝ બોટમાં 200 થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. જો કે કોરોનાના નિયમોને પગલે માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. બોટમાં પ્રવાસીઓ માટે નાસ્તા અને મનોરંજનની પણ વ્યવસ્થા છે. 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના કેવડિયાના પ્રવાસે છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા માટે 10 જિલ્લામાંથી 6100 પોલીસનો કાફલો કેવડિયામાં ખડકી દેવાયો છે. મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના પ્રવાસન સ્થળોનું પણ લોકાર્પણ કરશે, જેને લઈને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. વડોદરા રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષ સ્થાને એક સેમિનાર પણ યોજાયો હતો, જેમાં 10 જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ જ સ્થળે કોવિડ ટેસ્ટ માટે 46 બૂથ રાખવામાં આવ્યા છે, જેમાં બહારથી આવતા પોલીસ કર્મીઓના કોરોના ટેસ્ટ કરી પીળો પાસ ઇસ્યુ કરવામાં આવશે અને આ પાસની વેલિડિટી 48 કલાકની રહેશે. પ્રધાનમંત્રી શ્રી અહીં આવનાર છે અને તેમના બંદોબસ્ત માટે જે પોલીસ જવાનો અહીં આવેલા છે મોટી સંખ્યામાં, તેમની તપાસ માટે અહીંયા કોવિડ કેર સેન્ટર તપાસ માટે બનાવવામાં આવેલ છે. અહીં રોજ તેમની તપાસ ટેસ્ટ કરવામાં આવે છે અને જે ટેસ્ટ કરવામાં આવે છે તે કારની વેલિડિટી 48 કલાકની હોય છે. અમદાવાદમાં સી પ્લેનનો આજે બીજો ટ્રાયલ કરાયો. સી પ્લેનથી અધિકારીઓ રિવરફ્રન્ટથી કેવડિયા પહોંચ્યા હતા. રાજીવ ગુપ્તા તેમજ એવિએશન વિભાગના અધિકારીઓ સી પ્લેનમાં કેવડિયા પહોંચ્યા. આ દરમિયાન સી પ્લેનને બર્ડ હિટની સંભાવનાનું પણ નિરીક્ષણ કરાયું હતું. પિરાણા પાસે કચરાના ડુંગરને કારણે બર્ડ હિટનું જોખમ હોવાનું જણાવાય છે અને આ માટે 12 લોકોની ટીમ સતત ધ્યાન રાખશે. પ્રધાનમંત્રી 31મી ઓક્ટોબરે સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સી પ્લેન માટે બુકિંગ કરાવતા લોકો પણ ઉતાવળા બન્યા છે. એવિએશન વિભાગના અધિકારીઓનું માનીએ તો આવતીકાલે બુકિંગનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. હરિયાણાના ફરીદાબાદમાં એક યુવતીની સરેઆમ હત્યા કરી દેવાઈ. લવ જેહાદનો એંગલ સામે આવતા હરિયાણામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણાના ફરીદાબાદના બલ્લભગઢમાં એક યુવતીની રસ્તા વચ્ચે હત્યા કરી દેવાઈ. શહેરની એક કોલેજમાં ભણતી 21 વર્ષીય યુવતીનું કારમાં આવેલા 2 યુવાનોએ અપહરણનો પ્રયાસ કર્યો. જો કે યુવતીએ તેનો વિરોધ કરતા આરોપીએ યુવતીને ગોળી મારી દીધી અને કારમાં ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના सीसीटीवी कैमरा में कैद थी है. वो अपना परीक्षा दे के बाहर निकल रही थी तो 2 युवक कार पर आए, उन्हें कार में डालने की कोशिश करी, अपहरण करने की कोशिश की. उन्होंने विरोध किया उसका, इतने में उनको गोली मार दी गई. યુવતીના પરિવારે તૌસીફ નામના યુવક પર હત્યાનો આરોપ લગાવતા તેની અને તેના સાથીદારની ધરપકડ કરી લેવાઈ. જોકે તેનાથી મામલો અટક્યો નહીં. યુવતીના પરિવારજનો અને સ્થાનિકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યા. બલ્લભગઢમાં દિલ્હી મથુરા નેશનલ હાઈવેને જામ કરી દેવાયો. પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા. દોષિતો સામે કાર્યવાહીની માંગ કરાઈ.
આ સમગ્ર મામલામાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ અને લવ જેહાદનો એંગલ હોવાનું પણ સામે આવી રહ્યું છે. મૃતક યુવતીના સ્વજનોનું માનીએ તો આરોપી તૌસીફે 2018માં પણ તેમની પુત્રીના અપહરણની કોશિશ કરી હતી. જો કે ત્યારે પોલીસ ફરિયાદ બાદ સમાધાન કરી દેવાયું હતું. જો કે આરોપી પછી પણ યુવતી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આક્ષેપ છે. આ મામલે पुलिस पर પણ માછલા ધોવાઈ રહ્યા છે. जब 18 में इस लड़की ने शिकायत की थी उस समय कोई कार्यवाही करने की जगह समझौता कराया गया. क्या ये समझौता योग्य अपराध है? आज इसी का परिणाम है कि एक मासूम बच्ची को जिसका उज्जवल भविष्य सामने दिख रहा था उसकी निर्मम हत्या कर दी गई. ये विषय लव जिहाद का है. 2018 में भी इस बच्ची का अपहरण करने का प्रयास किया गया था. जब परिवार ने विरोध किया तो इन लोगों ने हाथ पैर जोड़कर माफी मांग ली और विषय को समाप्त कर दिया गया था. करनी सेना हरियाणा सरकार से मांग करती है कि इस प्रकार के मसलों में गंभीरता दिखाकर दोषियों को सरेआम फांसी की सजा दे. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આરોપીઓ સામે સખત કાર્યવાહીની ખાતરી આપી છે. હવે જોવું એ રહેશે કે આ મામલો આગળ શું વળાંક લે છે. જમ્મુ કાશ્મીરમાં હવે દેશની કોઈ પણ વ્યક્તિ જમીન તેમજ અન્ય મિલકતો ખરીદી શકે છે. ગૃહ મંત્રાલયે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જમ્મુ કાશ્મીરમાં હવે દેશની કોઈ પણ વ્યક્તિ વસી શકે છે અને જમીન મકાન ખરીદી કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નવું જાહેરનામું બહાર પાડીને આ બાબત સ્પષ્ટ કરી છે. જો કે આ છૂટ ખેતીની જમીન માટે લાગુ નથી પડતી. કેન્દ્રનું આ જાહેરનામું તાત્કાલિક અસરથી લાગુ પડશે. ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ આ નિર્ણય લીધો, જે પ્રમાણે હવે કોઈ પણ ભારતીય જમ્મુ કાશ્મીરમાં ફેક્ટરી, મકાન કે દુકાન માટે જમીન ખરીદી કરી શકે. આ માટે સ્થાનિક નિવાસી હોવાના પુરાવા આપવાની જરૂર નથી. જો કે ખેતીની જમીન રાજ્યના લોકો જ ખરીદી કરી શકશે. केंद्र सरकार द्वारा जो जम्मू कश्मीर में नया लैंड एक्ट बनाया गया है ये स्वागत योग्य है और इससे जो देश की एकता और अखंडता उस पर भी असर पड़ेगा. कुल मिलाकर के धारा 370 के कारण से जो अलगाववाद, आतंकवाद, भ्रष्टाचार, परिवारवाद ये सारी चीज़ें यहाँ पर बढ़ी, उस पर एक लगाम लगने वाली है. મહત્વનું છે કે ગયા વર્ષે જમ્મુ કાશ્મીરને કલમ 370ના બંધનમાંથી મુક્ત કરાયું હતું. ત્યારબાદ 31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું હતું. તેના એક વર્ષ બાદ આ મોટો નિર્ણય લેવાયો છે. તે પહેલા જમ્મુ કાશ્મીરમાં ફક્ત સ્થાનિકો જ મિલકત ખરીદી કરી શકતા હતા. ભારતીય સેનાએ આજે 74મો ઇન્ફેન્ટ્રી દિવસ ઉજવ્યો. શહીદોને શ્રદ્ધાંજલિ આપીને સેનાએ પોતાના ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કર્યો. 27 ઓક્ટોબર ભારતીય સેના માટે અગત્યનો દિવસ છે. આ એ દિવસ છે જ્યારે સ્વતંત્રતા બાદ 1947માં સેનાએ પોતાનું પહેલું અને સૌથી મોટું સૈન્ય ઓપરેશન હાથ ધર્યું હતું. આ દિવસે સેનાએ કાશ્મીર ખીણમાં પાકિસ્તાની સેનાના હુમલાને નિષ્ફળ બનાવવા ઓપરેશન હાથ ધર્યું હતું. શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયન જવાનોએ આ જીત હાંસલ કરી હતી, જે આજે પણ સેના માટે આદર્શ છે. આ જ સફળતાની ઉજવણી દર વર્ષે 27 ઓક્ટોબરે ઇન્ફેન્ટ્રી ડે તરીકે કરાય છે. દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને સલામી અને શ્રદ્ધાંજલિ અપાઈ. આ અવસરે સેનાની ત્રણેય પાંખોના વડા તેમજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ ઉપસ્થિત હતા. जहाँ कोई दूसरा ताकत नहीं जा सकता है तो उधर इन्फेंट्री जाता है. इसीलिए इन्फेंट्री को एक अलग दर्जा दिया गया है और मैं चाहता हूँ कि आज हम देश को बताना चाहते हैं कि हम सब के साथ मिल के जो भी टास्क हमको मिलेगा उसको हम सही तरीके से करने का ताकत रखते हैं. જમ્મુ કાશ્મીરમાં એક આતંકીએ કરેલા સરેન્ડરની લાઈવ તસવીરો સામે આવી છે. સેનાએ રાહ ભટકેલા યુવાનને જીવવાની વધુ એક તક આપી છે. જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકીએ સુરક્ષા દળો સમક્ષ સરેન્ડર કર્યું. આ સમગ્ર ઘટનાને પોલીસે કેમેરામાં કેદ કરીને વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. એક મહિના પહેલા જ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદીન સાથે જોડાયેલા સાકિબ અકબર વાજાએ અવંતીપોરામાં આત્મસમર્પણ કર્યું હતું. નવાઈની વાત એ છે કે પુલવામાનો રહેવાસી સાકિબ પંજાબના પટિયાલામાં બીટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. જો કે આતંકીએ તેનું બ્રેઇન વોશ કરતા તે ખોટા માર્ગે ચાલી નીકળ્યો હતો. તેની પાસેથી એક રાઇફલ પણ જપ્ત કરાઈ છે. આત્મસમર્પણ બાદ પોલીસે તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો અને તેની ભૂલ માફ કરીને નવી જિંદગી શરૂ કરવાની તક આપી છે.
સાકિબે આ માટે સુરક્ષા દળોનો આભાર માન્યો છે। जो आरआर का जो सीओ साहब है तो उन्होंने मुझे मतलब ऐसे ही छोड़ दिया, बोला आप अपनी ज़िंदगी जी लो। तो मैं खुद ही तो आरआर का और इंडियन आर्मी का बहुत बहुत शुक्रगुजार हूँ कि उन्होंने मुझे फिर से जीने का एक मौका दिया। तो इंशाल्लाह मैं अब आगे ऐसा कोई काम ही नहीं करूँगा कि जिनसे उनको मतलब दुख लगे कि हमने इसको जिंदा क्यों छोड़ा हुआ था। हरियाणाમાં એક ટ્રેક્ટરે સર્જેલા વિચિત્ર અકસ્માતથી ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જો કે અકસ્માત જીવલેણ સાબિત થયો। રસ્તાના કિનારે ઉભેલા બંને વ્યક્તિને જરાય ખ્યાલ નથી કે 5 સેકન્ડ બાદ તેમની સાથે શું થવાનું છે। બેકાબુ બનેલું એક ટ્રેક્ટર અચાનક ડિવાઈડર સાથે ટકરાઈને તેમની તરફ ધસી આવે છે। ટ્રેક્ટરનો ડ્રાઈવર ટ્રેક્ટર પર કાબુ મેળવી શકતો નથી અને બંને વ્યક્તિને ટક્કર મારે છે। બંને કંઈ સમજે કે બચવાનો પ્રયાસ કરે તે પહેલા તો ટ્રેક્ટર તેમને પોતાની સાથે ઢસડી જાય છે। એક વ્યક્તિ તો ટ્રેક્ટર સાથે અથડાઈને પડી જાય છે, પણ બીજાને ટ્રેક્ટર આગળ સુધી ખેંચી જાય છે। તેના પરથી ટ્રેક્ટર પસાર પણ થઈ જાય છે। ટ્રેક્ટરનો કેર અહીં નથી અટકતો, આગળ ઊભેલી એક વ્યક્તિ અને પાર્ક કરેલા બાઇકને પણ ટ્રેક્ટર જોરદાર ટક્કર મારે છે। આ અકસ્માતમાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે। હરિયાણાના ચરખી દાદરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। શિયાળાના આગમનની સાથે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાનું આગમન થયું છે। જમ્મુ કાશ્મીરના મુઘલ રોડ પર સિઝનની પહેલી હિમવર્ષા થઈ। લદ્દાખ, દ્રાસ અને ગુલમર્ગમાં પણ હિમવર્ષા થઈ છે, જેને કારણે પહાડી વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે। હિમવર્ષાની અસર હવે ઉત્તરના મેદાની ભાગોમાં પણ જોવા મળી રહી છે। રસ્તા પર બરફ જામી જતા વાહનોની અવરજવરને બંધ કરાઈ હતી, જેના કારણે વાહનોની લાંબી કતાર સર્જાઈ। બરફ હટાવવાની કામગીરી બાદ જ વાહનોની અવરજવર ફરી શરૂ કરાઈ હતી। આ પહેલા હિમાચલના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। તો આગળ નજર કરીશું અન્ય મહત્વની ખબરો પર, તે પહેલા હાલ એક બ્રેક। વેલકમ બેક। અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ખેડૂતોએ તંત્રની આંખો ઉઘાડવા અનોખો રસ્તો અપનાવ્યો। બિસ્માર રસ્તાના સમારકામની માંગ સાથે ખેડૂતોએ રસ્તા પર બેસીને જ રામધૂન બોલાવી। ભિલોડાના મોહનપુરથી કૃષ્ણા તરફ જતો 7 કિલોમીટરનો રસ્તો બિસ્માર બનતા 10 ગામોના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। તંત્રને વારંવાર રજૂઆતો કરીને થાકેલા ખેડૂતોએ અંતે રસ્તા પર રામધૂન બોલાવી। ખેડૂતોનું કહેવું છે કે રસ્તો છેલ્લા 20 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જોકે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે જે તે વિભાગનો સંપર્ક કરી કાર્યવાહી કરવામાં આવશે। 8 થી 9 કિલોમીટરનો રસ્તો છે, એ બહુ બિસ્માર હાલતમાં છે અને તાકીદે એ રસ્તો રિપેર થાય એવી સરકારના મારે રામધૂન બોલાવી અમે ગામજનો અને તમામ અહીં ઉપસ્થિત છીએ ને તાકીદે સરકારના કોન ખોલે અને સરકારના બહેરાકોને અવાજ જાય અને અમારો રસ્તો તાત્કાલિક રિપેર થાય। પહેલાં સ્ટેટમાં રસ્તો હતો અને પછી આ આખી જ મેટર પંચાયત હસ્તક સરકારે મોકલી આપી દીધી છે। સરકારે પંચાયતે સર્વે પણ કરેલો છે, પણ આગળની કાર્યવાહી થઈ નથી। એને જે એના માટે જે પૈસા મૂકવા જોઈએ, બજેટમાં જોગવાઈ કરવી જોઈએ, કરવામાં આવી નથી। એના લીધે આ રસ્તો થયો નથી। મોહનપુરા કૃષ્ણપુરા તરફ જતો રસ્તો 7 કિલોમીટરની છે રેન્જ, એ આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે આ બાબતે જરૂર તપાસ કરી અને કરતો કરવામાં આવશે। અડગ બનના માનવીને હિમાલય પણ નથી નડતો। હાથ વિનાના એક યુવાને સ્નૂકરની રમતમાં મહારત મેળવીને આ કહેવતને ફરી સાચી ઠેરવી છે। સ્નૂકર હાથ વડે રમાતી રમત છે, પણ આ યુવાનના કિસ્સામાં એવું નથી। તેના માટે તેના હોઠ અને હડપચી જ હાથ અને સ્ટિકની ગરજ સારે છે। હડપચીના ભાગથી તે સ્નૂકર ટેબલ પર બોલને ફટકારે ત્યારે બોલ કોર્નરના પોકેટમાં જવાની પૂરેપૂરી શક્યતા હોય છે। આ માટે તે ટેબલ પર લટકી પણ જાય છે। આજે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો 32 વર્ષીય ઇકરામ। હાથ વિના જન્મેલા ઇકરામનું બાળપણથી જ સ્નૂકર રમવાનું સપનું હતું। સમય જતાં તેણે સ્નૂકર રમવા પોતાની સ્ટાઇલ વિકસાવી અને નજીકની ક્લબમાં સ્નૂકર રમવા માંડ્યો। શારીરિક અક્ષમતા છતાં તેણે પોતાનું સપનું પૂરું કર્યું। ઇકરામ સ્નૂકર માટે એટલો પ્રતિબદ્ધ હતો કે તે દરરોજ સ્નૂકર રમવા પોતાના ઘરેથી 12 કિલોમીટર દૂર આવેલી ક્લબમાં જતો, જેનું તેને આજે પરિણામ મળી રહ્યું છે। તે સ્નૂકરની 3 લોકલ ટુર્નામેન્ટ જીતી ચૂક્યો છે અને સમગ્ર પાકિસ્તાનમાં જાણીતો બન્યો છે। 7 ભાઈ બહેનોમાંથી સૌથી મોટા એવા ઇકરામ પર તેના પરિવારને ગર્વ છે। ગામડામાં અત્યંત સામાન્ય સ્થિતિમાં રહેતા ઇકરામને હવે વિદેશમાં સ્નૂકર ટુર્નામેન્ટ રમવાની ઈચ્છા છે। આ માટે તે પાકિસ્તાન સરકારની મદદની રાહ જોઈ રહ્યો છે।
ટેલેન્ટને ઉંમર